આપનું સ્વાગત છે। ભુજપુરમાં ગરીબોના સપનાને સાકાર કરતું સિમંદર 3 લોન્ચ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પ્લોટિંગ પ્રોજેક્ટ સિમંદર સિટી 1 અને 2 ના ભવ્ય સફળતા બાદ સિમંદર ગ્રુપ લઈને આવી રહ્યું છે ફરી એકવાર ગામ મોટી ભુજપુર મધ્યે સિમંદર સિટી 3 નું ભવ્ય પ્લોટિંગ આયોજનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું। આ છે નવા યુગની શરૂઆત। સિમંદર 3 એ નવા યુગની શરૂઆત છે। તમારા સપનાનું ઘર બનાવો અથવા કરો તેમાં શ્રેષ્ઠ મૂડીનું રોકાણ, તેવું સિમંદર સિટી 3 ના આયોજક હરેશભાઈ જોશી અને નીરવભાઈ ગાલાએ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો આશય આપને સુવિધાયુક્ત અને આધુનિક આવાસ પ્રદાન કરવાનો છે અને આ નવીનતમ પરિયોજના એ જ દિશામાં અમારું નવું કદમ છે। શ્રી લલિતગીરી બાપુ, ગુરુ રાજગીરી બાપુ, શ્રી રંગીલા હનુમાનજી મહારાજ મંદિર, અંજાર કચ્છ, શ્રી મનોહર ગિરિજી મહારાજ, શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, સિરાચા કચ્છ એ સિમંદર સિટીના આયોજકોને આશીષ વચનો આપ્યા હતા। આયોજકો દ્વારા તેમનું સન્માન કરાયું હતું। હરેશભાઈ સિંહ ચૌહાણ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય ગૌ સંવર્ધન પરિષદ, ન્યૂ દિલ્હી, પૂર્વ ઉપપ્રમુખ, ચોટીલા નગરપાલિકા, શ્રી દિનેશભાઈ લોરિયા, રાષ્ટ્રીય ઉપપ્રમુખ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ, દિલ્હી, શ્રી જમુભા ભીખુભા સોલંકી, મોરબી, ભુજપુર ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સરપંચ માણેકભાઈ ગઢવી, બ્રહ્મ સમાજ અગ્રણી સંજય બાપટ વગેરે મુખ્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હરેશ મહારાજ, નીરવભાઈ ગાલા મુંબઈ, સુરજ જોશી, નિશાંતભાઈ શાહ, ગોપાલભાઈ ગઢવી, રતનભાઈ ગઢવી, હરજીભાઈ દેવાનભાઈ ગઢવી, ગામ કોટાયા, વિજયસિંહ ગોહિલ, દીપેશ રાજગોર, માણેકભાઈ મેઘરાજભાઈ ગઢવી, ગામ મોટા ભાડિયા, હકુમતસિંહ જીતુભા જાડેજા ડુમરા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। ભોજન સમારંભનું પણ આયોજન કરાયું હતું। મતિયાદાદા રોડ, સોનલ પેટ્રોલિયમની બાજુમાં મોટી ભુજપુર, કચ્છ, મુન્દ્રા ખાતે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઘણા લોકોએ પ્લોટોની બુકિંગ કરાવી હતી। સિમંદર ગ્રુપે સૌનો આભાર માન્યો હતો। બહુ સારું કહેવાય છે, કાર્ય કરતા રહે છે આવા નવા ગરીબ માણસો માટે, સમંદરથી બનાવે છે એના માટે અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આવા નવા કાર્ય હંમેશા કરતા રહે, આથી મોટા પણ કરતા રહે। બધાને જય માતાજી। અમે પેલા ઘણા પ્રોજેક્ટ કર્યા છે હરેશ મહારાજે અને એમની સાથે અમે જોડાયેલા છીએ। સિમંદર 1, સિમંદર 2 નો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને સિમંદર 3 અમે ચાલુ કર્યું। સિમંદર 3 માં પણ અમને એટલો જ પ્રતિસાદ મળ્યો છે અને બહુ ખૂબ સરસ બુકિંગ થઈ છે। આજે અમે ઓલમોસ્ટ 60% જેવો માલ બુક કરી દીધો છે ભૂમિપૂજનમાં અને બસ બધાનો સાથ સહકાર મળ્યો છે બુકિંગમાં અને એવો જ સાથ સહકાર આગળ પણ મળતો રહે એવી અપેક્ષા છે। નીરવભાઈ, શું આમાં આયોજનો કરવામાં આવ્યા છે, શું બેનિફિટ મળશે? આજનો દિવસ અમે સ્પેશિયલ બુકિંગનો એક રેટ રાખ્યો છે, એમાં જે બુક કરશે એને આગળ બહુ સારો બેનિફિટ મળશે અને તમે આજે જુઓ છો કે આજે મુન્દ્રા તાલુકો આજે જે લેવલ ઉપર છે, આજે દુનિયામાં નહીં પણ દેશ વિદેશમાં જેનું નામ છે અને એવું જ અમારું ભુજપુર ગામનું પણ આજે બધું બહુ નામ છે। તો એમાં આજે બુકિંગ કરાવશો અને બુકિંગમાં તમે જે બેનિફિટ મળશે એ આગળ તમને જોશો। જે આ ભુજપુરમાં જે આપણું લોકેશન છે એ આપણા દર્શક મિત્રોને જણાવશો। આપણું લોકેશન બહુ સરળ અને એકદમ સારો છે। મેઇન રોડ ઉપર પ્રોજેક્ટ છે। આ રસ્તો જે મતિયા રોડ ઉપર છે એ મતિયા રોડ ડાયરેક્ટ ભુજ જાય છે અને આ 4 ટ્રેક આગળ રોડ બનવાનો છે એટલે એનું બેનિફિટ તમને મળશે 100% અને મેઇન રોડથી, મેઇન હાઈવેથી 100 મીટર ખાલી અંદર છે આ પ્રોજેક્ટ અને પેટ્રોલ પંપની બાજુમાં છે એટલે ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે અને મળશે ને જે રોકાણકારો છે એમને પણ બહુ સારો એનો પ્રતિસાદ મળશે। ખાસ આજે કોણ કોણ પ્રોજેક્ટમાં ઉપસ્થિત રહ્યા હતા? અમારા ઘણા એવા મિત્રો છે જે આજે આવ્યા હતા અને હજી પણ ઘણા મિત્રોનો શુભેચ્છાઓ આવી છે અને બહુ સારું એનું અમને કહીએ ને કે અમે જેટલું વિચાર્યું નહોતું એનાથી સારું અમને પ્રતિસાદ મળ્યો છે। સિમંદર 3 માં કોણ કોણ આપણી સાથે જોડાયા છે પ્રોપરાઇટર તરીકે? અમારા 4 પાર્ટનર છીએ અમે લોકો, હરેશભાઈ જોશી, નિશુભાઈ શાહ, નીરવભાઈ ગાલા અને રતનભાઈ ગઢવી, એ અમે 4 પાર્ટનર છીએ। ખાસ આપના કોન્ટેક્ટ નંબર આપશો જેથી કોઈ દર્શકોને કે કોઈને ખરીદી કરવી હોય? કોન્ટેક્ટ અમે ઓલરેડી આ બધું બુકિંગમાં છે જ અને એના સિવાય અમારા હરેશ મહારાજ જ છે, અમે જે 1 મેન શો છે એકદમ એ જ બધું ટોટલી કરી રહ્યા છે આયોજન। અમે લોકો તો ખાલી કહીએ ને કે પાછળ ડબ્બા છીએ, એન્જિન મેન અમારા હરેશ મહારાજ જ છે। જે સિમંદર છે 3 એના માટે જે આયોજન છે જોરદાર જોર। આજે 2250 માણસ મારા સાથે જોડાણા છે અને આની ફૂલ બુકિંગ
આજે મારી 60% આજે બુકિંગ આજના દિવસમાં 60% બુકિંગ મને મળી છે અને મારો હરિયંતનગર 1, હરિયંત 2, પછી મહાવીરનગર, પારસનાથ 1, સમંદર 1, 2, 3 તો એનો બેનિફિટ આજે મારા સાથે 8 થી 10,000 માણસ જોડાયેલા છે. 1,35,000 વાર 2.5 વર્ષમાં મેં ડેવલપ કરીને બધાને આપી છે જમીન અને ટાઇટલ ક્લિયરથી બધી કમ્પ્લીટ. અને મારા સાથે જે પાર્ટનર છે નિશુભાઈ ગાલા અને નિશુભાઈ શાહ, નીરવ ગાલા, રતનભાઈ ગઢવી, તો ભરતભાઈ જોશી બધા જોડાયેલા છે અમારા સાથે. તો આજે બધા લાભ રહી રહ્યા છે અને માતાજીની દયા અને મહાદેવની નામથી હું ચલાવું છું. દાણેશ્વર મહાદેવની નામથી જેટલા પ્રોજેક્ટ છે તો એના નામથી અને દાણેશ્વર ડેવલપર્સ દાણેશ્વરથી ચલાવું છું. એ માતાજીની કૃપા છે અને મારા સાથે 8-10,000 માણસ ગરીબ માણસ છે જોડાણા છે એને પૂર્ણ લાભ મળ્યો છે. અને મેં પારસનાથ 1 ચાલુ કરી ત્યારે 1700 રૂપિયામાં ચાલુ કરી હતી, આજે એનો 5100 રૂપિયા ભાવ છે. જે અને આર્યન પાર્ક 1 છે એમાં મેં 2500માં લોન્ચ કરી હતી તો આજે એનો 6,000 રૂપિયા ભાવ છે. તો આજે અમારો સમંદર જે 3 છે 4500 થી 5,000 રૂપિયા ભાવ સુધી આજે સેલિંગ છે. આજે એને મને બેનિફિટ 100% મળ્યો છે. આજે 60% બુકિંગ સાથે અને મારા સાથે ઘણા મિત્રો જોડાણા છે. તો એ વાતને બધાને મિત્રોને મને દાણેશ્વર મહાદેવની કૃપાથી અને બધાને ધન્યવાદ કહું છું કે આ મારા સાથે આવો અને આજે 8-10,000 માણસ જોડાણા છે. તમે પણ આજે સમંદર સિટી બધો સમંદર 3 નો લાભ લો, મને બેનિફિટ મળશે ને અમારા ગ્રુપમાં જોડાઓ એટલા માટે હું આગ્રહ કરું છું. જય માતાજી, જય દાણેશ્વર. મારું નામ હરેશભાઈ ચૌહાણ છે. હું અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ નો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને હાલ ગૌ માતા રાષ્ટ્રીય માતાનું જે આંદોલન ચાલી રહ્યું છે, જે અમારા ગુરુજી આદરણીય શંકરાચાર્યજી મહારાજ દ્વારા ભારત સરકાર દ્વારા જે માંગણી છે ગૌ માતા રાષ્ટ્રીય માતા બને, એ આંદોલનનો હું ગુજરાતનો પ્રભારી છું. અને આજે કચ્છની પાવન ધરતી ઉપર અમારા મિત્ર અને જે ભુજપુર ગામની અંદર જે નાના ગરીબ લોકોને છોડાના માનવીને સારા મકાન મળીને ઘરના સપના પૂરા થાય એના માટે થઈને આજે હરેશ મહારાજ દ્વારા અને જે ગઢવી સાહેબ અમારા જે મિત્રો દ્વારા જે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું, સિમંદર સિટી 3 નું જે લોન્ચિંગ છે એ સફળતાપૂર્વક ગૌ માતાને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સફળતાપૂર્વક આગળ વધે, છેવાડાના માનવી સુધી ઘરનું ઘર મળી રહે અને બહારથી આવતા નાના માણસોને આનો લાભ મળે એવી અમે શુભકામના આપીએ છીએ. અને આ સાથે અમે ભારત સરકારને માંગણી પણ કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે. આજના દિવસની ફરીવાર અમે શુભકામના, નાના લોકોને લાભ મળે, બસ એ જ અમારી ભાવના છે. जय हिंद, जय गौ माता. मेरा नाम प्रभात सिंह है और मैं जिंदाल सॉल लिमिटेड में सर्विस कर रहा हूँ और मैं भोजपुर में पिछले 20 साल से रह रहा हूँ और हरेश महाराज के साथ पिछले 4 साल से मैं उनके संपर्क में हूँ और उनका ये तीसरा प्रोजेक्ट मेरे जानकारी में है, समंदर 1, 2 और 3. और 3 में मैंने प्लॉट अपना बुक किया है और 2 में बुक किया था, उसमें मुझे बेनिफिट मिला है. और ये जो समंदर 3 प्लॉटिंग किया है इन्होंने, इसमें सबसे खास बात ये है ये मटिया रोड मिल रहा है भोजपुर से और पास में हनुमान मंदिर बहुत बड़ा है यहाँ पे और जगन्नाथ मंदिर भी का निर्माण हो रहा है और ये रोड मेन रोड बन रहा है, ये डायरेक्ट भूज को संपर्क कनेक्ट करती है. ये बहुत बढ़िया प्लॉटिंग है और आशा करते हैं कि हमें इसमें जो हमने प्लॉटिंग किया है ये हमें आगे बेनिफिट देगी. નમસ્કાર, મારું નામ છે દર્શન ગોર અને હું ભુજપુરનો રહેવાસી છું. ભુજપુરની અંદર નવી યોજના સિમંદર સિટી 3 નું આજે ઉદ્ઘાટન સમારોહ હતો. તો સિમંદર સિટી 3 ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હરેશભાઈ, ગોપાલભાઈ, રતનભાઈ, નીરવભાઈ એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પ્રોજેક્ટ એમનું સફળ થાય.